ભાવનગરના મહુવા પંથકનો સૌથી મોટો માલણ ડેમ ઓવરફ્લો થયો છે। માલણ ડેમ પૂર્ણતઃ સપાટીએ પહોંચતા 43 દરવાજા ખોલી દેવામાં આવ્યા। ડેમના 4 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। 4145 ક્યુસેક પાણીની આવક છે અને એટલી જ જાવક પણ છે। નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। મોટા ખુટવડા, ગોરસ, સાંગણિયા, લખુપુરા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। કુંભણ, નાના જાદરા, તાવેડા, ઉમણિયાદર ગામને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપી છે। મહુવા અને કતપર ગામના લોકોને નદી કાંઠાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અમારા સંવાદદાતા પાર્થ જોડાયેલા છે, વધુ વિગતો તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, હજી પણ વરસાદ વધી શકે છે, શું સૂચના પ્રશાસન તરફથી ડેમમાંથી પાણી છોડાયું છે તેને લઈને? જો એક તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ ભાવનગર જિલ્લાના બીજા નંબરનો સૌથી મોટો માલણ ડેમ છે, જે મહુવા તાલુકાની અંદર આવેલો છે, કે જે ભારે વરસાદના કારણે આ જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને રાત્રિના સમયે 43 જેટલા જે દરવાજા આવેલા છે કે તે ઓટોમેટિક ઓપન થયા હતા અને હાલ આ જે ડેમ આવેલો છે તેમાં 4145 ક્યુસેક પાણીની આવક છે, તેની સામે જાવક પણ છે, પરંતુ હાલ આ જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે તેના કારણે કુલ 10 જેટલા ગામો આવેલા છે કે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને નદી નાળા નજીક ન જવા માટે પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે ચોમાસાની સિઝનની અંદર જ આજે માલણ ડેમ ઓવરફ્લો થયો છે અને હાલ વરસાદની જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તેને લઈને નીચાણવાળા જે ગામો આવેલા છે તેમને ખાસ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આભાર પાર્થ, જાણકારી આપવા માટે।